લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પૂર્વ ધારાસભ્યની જનતા રેડ. પાટડી ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતરની બેગ સાથે લિક્વિડ ખાતર આપતા હલ્લાબોલ. પાટડી પ્રાંત કલેક્ટરને રજૂઆત કરતા નાયબ મામલતદારે સંઘ ખાતે દોડી આવ્યા. પાટડી ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતરની બેગ સાથે લિક્વિડ ખાતર અપાતા ખેડૂતો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ખેડૂતની ફરિયાદના પગલે સંઘ ખાતે દોડી આવેલા પૂર્વ ધારાસભ્યે પાટડી પ્રાંત કલેક્ટરને રજૂઆત કરતા ખુદ મામલતદાર અને નાયબ મામલતદારે સંઘ ખાતે દોડી જઈ પંચ રોજ કામ કરી ખેડૂતને જોઈતું ખાતર જ આપવાની સૂચના કરી હતી. ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય દ્વારા આ બાબતે ખેડૂતોની છેતરપિંડી થતી હોવાની મુખ્યમંત્રી, કૃષિ મંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરતા દોડધામ મચી જવા પામી હતી. સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને યુરિયા અને ડીએપી ખાતરનો જથ્થો સમયસર પૂરો પાડવાના આશયથી સહકારી મંડળીઓ અને સહકારી ખરીદ વેચાણ સંઘને આવા ખાતરનો જથ્થો વેચાણ માટેનું લાયસન્સ આપવામાં આવે છે. પરંતુ પાટડી ખરીદ વેચાણ સંઘમાં 3 થી 5 યુરિયા ખાતરની બેગ સાથે એક બોટલ લિક્વિડ ખાતર ફરજિયાતપણે ખેડૂતની અનિચ્છા હોવા છતાં આપવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. જે બાદ ખેડૂત સિકંદરભાઈ કુરેશી ખાતર લેવા જતા એમને પણ લિક્વિડ ખાતરની બોટલ ફરજિયાત લેવાનું જણાવતા એમણે ખેડૂતોના પ્રશ્ને રજૂઆત કરતા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી દસાડા ખરીદ વેચાણ સંઘ ખાતે દોડી ગયા હતા. એમણે ખેડૂતોના પ્રશ્ને રજૂઆત કરતા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી દસાડા ખરીદ વેચાણ સંઘ ખાતે દોડી ગયા હતા. એમની સાથે ખેડૂત આગેવાન સિકંદરભાઈ કુરેશી, અશોકભાઈ પટેલ, ભરતેન્દુભાઈ પટેલ અને મોતીભાઈ ભાલૈયા અને સાજીદભાઈ સહિતના ખેડૂત આગેવાનો પણ સાથે રહ્યા હતા. બાદમાં ધારાસભ્ય દ્વારા ખેતીના નાયબ નિયામક અને પાટડી પ્રાંત અધિકારીને રજૂઆત કરતા ખુદ પાટડી મામલતદાર અને નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ સંઘ ખાતે દોડી ગયા હતા અને ત્યાં જ પંચરોજ કામ કરી ખેડૂતને જોઈતું ખાતર જ આપવાની સૂચના કરી હતી. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ખરીદ વેચાણ સંઘો છે ત્યાંથી ખેડૂતો માટે ડીએપીનું ખાતર ઇસ્યુ કરવામાં આવે છે અને સરકારે આ સંઘો, આ મંડળીઓને ખાતર ઇસ્યુ કરવા માટેના લાયસન્સ આપેલા છે. પરંતુ આ લાયસન્સની આડની અંદર ડીએપીની કુલ 3 કે 5 થેલી તમે લો તો ફરજિયાત ડીએપી લિક્વિડ ખાતર આવે. એ લિક્વિડ ખાતરની બોટલ દર 5 કે 3 ગુણીએ ફરજિયાત ખેડૂતોને પધરાવવામાં આવે છે. ખેડૂતો ના પાડે કે અમારે ખાતર જોતું નથી, અમારે લિક્વિડની બોટલ જોતી નથી, અમને ઉપયોગમાં આવતી નથી, તેમ છતાં આજે આ સંઘના જે પદાધિકારીઓ છે એ ફરજિયાતપણે આવું ખાતરનું વેચાણ કરે છે. આની આ ફરિયાદો મળેલી. આજે મેં પાટડી ખરીદ વેચાણ સંઘે ગયેલા અને ત્યાં હાજરીની અંદર ચેરમેન પણ પોતે હાજર હતા, ત્યાંના મેનેજર વિજયભાઈ હાજર હતા અને ભોગીલાલભાઈ કર્મચારી હાજર હતા. એ લોકોને મેં જાતે રૂબરૂ પૂછ્યું કે ભાઈ તમે આ ખાતરની જે થેલીઓ વેચો છો એની સાથે ફરજિયાત તમે આ લિક્વિડ ખાતર વેચો છો કે કેમ, અને એના વગર તમે લોકોને ખાતર આપો છો કે કેમ. ત્યારે લોકોએ સ્પષ્ટ જણાવ્યું કે અમે આ જે લિક્વિડ ડીએપી છે એના સિવાય અમે ખાતરની થેલીઓ આપતા નથી. મેં માન્ય મામલતદારશ્રીને ફોન કર્યો, પ્રાંતશ્રીને ફોન કર્યો, ડેપ્યુટી નિયામક છે ખેતીવાડી વિસ્તરણ એને પણ ફોન કર્યો અને ખાતરી કરી કે સરકારનો આવો કોઈ જ જીઆર નથી. ખેડૂત એની પાસે ખાતર માંગે તો એને માત્ર ખાતર જ આપવાનું હોય છે. કોઈ પણ વસ્તુનું વેચાણ ફરજિયાત થઈ શકે નહીં. આ કાયદાનો સદંતર ભંગ છે. ખરીદ વેચાણ સંઘ પાટડી દ્વારા ખુલ્લે આમ કાયદાનો ભંગ કરવામાં આવે છે. મામલતદારશ્રી રૂબરૂ આવ્યા અને મામલતદારશ્રીએ પણ રૂબરૂ એ લોકોનો લેખિત જવાબ લીધો અને લેખિત જવાબની અંદર પણ એ લોકોએ સ્વીકાર્યું છે કે હા, અમે આવી રીતે પરાણે ફરજિયાત ખેડૂતોને આ લિક્વિડ ખાતર પધરાવી છે. આ બાબતની ફરિયાદ અમે પ્રાંતશ્રીને અને નિયામકશ્રીને કરવાના છીએ. આ ખેડૂતોની ઉઘાડી લૂંટ છે, ખેડૂતોની છેતરપિંડી છે. કોઈ સંજોગોમાં અમે ચલાવી લેવા નથી અને આ પાટડી ખરીદ વેચાણ સંઘ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે, એનું લાયસન્સ રદ કરવામાં આવે અને એના પદાધિકારીઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે કે ખેડૂતોને લૂંટે છે અને ખેડૂતોને જે પ્રકારે છેતરે છે એ ગંભીર ગુનો છે.